નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ઉષ્મા અને કાર્ય વિશે આપણે અભ્યાસ કર્યો બરાબર છે। કોઈ પણ પ્રણાલી પર ઉષ્મા અને કાર્ય કેવી રીતે કાર્ય કરે છે, પ્રણાલી ઉષ્મા શોષી શકે છે, પ્રણાલી પર્યાવરણમાં ઉષ્મા મુક્ત કરી શકે છે, પ્રણાલી વડે કાર્ય થાય, પ્રણાલી પર કાર્ય થાય। તો હવે એની અંદર આપણે આ એક સૂત્ર જોયું હતું, W બરાબર એટલે કે પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી પર થતું કાર્ય બરાબર છે। એના માટે આપણે એક સૂત્ર જોયું હતું। તો આ સૂત્ર કેવી રીતે મેળવવામાં આવે છે તેનો આપણે અહીંયા અભ્યાસ કરીશું। મિત્રો, તમારે આ પ્રશ્ન ગોખવાનો નથી, તમારે ફક્ત આ જે સૂત્ર છે કેવી રીતે તારવણી કરવામાં આવી તમારે માત્ર એટલું જ યાદ સમજવાનું છે ખાલી, બરાબર છે। આપણે પ્રશ્ન થાય કે આ સૂત્ર કેવી રીતે બન્યું હશે, એટલે તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે, કેવી રીતે આવ્યું એ યાદ નથી રાખવાનું, પણ સમજવા માટે આપણે આ થિયરી આપણે અભ્યાસ કરીશું। તો જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે એક વાયુ પાત્ર છે, નળાકારીય વાયુ પાત્ર છે, જેની અંદર ધારો કે કોઈ એક વાયુ ભરેલો છે। અહીંયા જે નળાકારી પાત્ર છે એની અંદર રહેલું આ જે પિસ્ટન છે એ પિસ્ટન કેવું છે, ઘર્ષણ રહિત પિસ્ટન છે। એટલે કે પિસ્ટન જ્યારે આપમેળે ઉપર કે નીચે તરફ, પિસ્ટન જ્યારે સરકે છે ઉપર કે નીચે તરફ, ત્યારે એ પાત્રની દિવાલ સાથે કોઈ તો કે ઘર્ષણ અનુભવતું નથી, એટલે કે ઉર્જાનો વ્યય થતો નથી। જસ્ટ ઇમેજિન કરો કે શરૂઆતની અંદર આ વાયુ પાત્રમાં ભરેલા વાયુનું કોઈ કદ V1 છે। હવે તે વખતે તેની ઉપર લાગતું દબાણ કેટલું છે, P એક્સટર્નલ, જેને આપણે ગુજરાતીમાં કહીએ બાહ્ય દબાણ। આપણે બધા ઉપર જે વાતાવરણ દબાણ જોવા મળે છે, એક વાતાવરણ દબાણ, એ ધારો કે બાહ્ય દબાણ P એક્સટર્નલ છે। અહીંયા બાહ્ય દબાણ એક વાતાવરણ કેમ નથી લીધું, ધારો કે તેની પર કશું અંદર દળ મૂકેલું છે તો P એક્સટર્નલ ચેન્જ થઈ જશે, બરાબર છે। એટલે આપણે કહીશું P એક્સટર્નલ। હવે શું કહેશે તો કે હવે તમે જ્યારે આ વાયુ પાત્રને નીચે બર્નર વડે તમે એને ગરમ કરો છો, પરિણામે તો કે આ પ્રણાલીની અંદર જે વાયુના અણુઓ છે, બરાબર, પ્રણાલીના જે અણુઓ છે એને ઉષ્મા મળશે, ઉષ્માને કારણે એક ઉષ્મા ઉર્જા ગતિજ રૂપાંતર થશે। પરિણામે શરૂઆતમાં તો પહેલા સમજો કે જ્યારે આપણે ઉષ્મામાં વધારો ન કર્યો હતો તે વખતે તો કે આ વાયુના અણુઓ દ્વારા ઉદ્ભવતું દબાણ પ્રેશર ઓફ ગેસ તો હતું જ, પણ હવે શું થયું તો કે હવે તમે જ્યારે તાપમાન આપો છો ત્યારે આ અણુઓની ગતિ ઉર્જા વધવાને કારણે અણુની દિવાલો પરની અથડામણ કે થશે, અણુઓની, વાયુના અણુઓની વધી જશે। પરિણામે આ પિસ્ટન પર એક પ્રકારનું દબાણ જોવા મળશે મિત્રો, બરાબર છે। આ દબાણને કારણે શું થશે, દરેક વાયુ પાત્રની બધી જ દિવાલો ઉપર દબાણ લાગશે, પણ આ સરકી શકે તેવું છે, ઘર્ષણ રહિત, બરાબર છે, સરકી શકે તે પ્રકારની પિસ્ટનની ગોઠવણ છે। પરિણામે વાયુના અણુઓની ગતિ ઉર્જા વધવાને કારણે તે ઉપરની તરફ એક દબાણ ઉત્પન્ન કરે છે, બરાબર છે, કોઈ એક ફોર્સને લીધે, બરાબર છે, એ ફોર્સને કારણે પિસ્ટન ઉપરની તરફ સરકે છે, બરાબર છે। હવે કોઈ એક સમય એવો આવશે, હવે તમે જો વાયુના અણુ શું થયા, દૂર દૂર જતા રહ્યા, બરાબર છે। હવે પાછું કોઈ એક ઇન્ટરનલ જે પ્રેશર છે વાયુનું એ અને એક્સટર્નલ પ્રેશર બંને પાછું સંતુલનમાં આવશે। સંતુલનમાં જ્યારે પ્રેશર હોય, બહારનું પ્રેશર અને આંતરિક પ્રેશર જ્યારે બંને સંતુલનમાં હોય, બંને ઇક્વલ હોય, ત્યારે પિસ્ટન સરકે નહીં, પરંતુ જ્યારે બંનેમાં ફેરફાર થાય ત્યારે પિસ્ટન ઉપર કે નીચે તરફ સરકતું જોવા મળે। જો ઉપરનું દબાણ વધે તો નીચે સરકે, નીચેનું દબાણ વધે તો ઉપરની તરફ સરકે। તો અહીંયા વાયુના અણુઓનું કદ V1 થી વધીને શું થયું, અહીંયા V2 થયું છે જસ્ટ। તો એનો અર્થ થયો કે વાયુના અણુઓનું શું થયું, વિસ્તરણ થયું, બરાબર છે। એટલે આપણે લખીશું વિસ્તરણ, બરાબર છે। તો આપણે સ્ટેટમેન્ટ કંઈક આ રીતે લખી શકીએ મિત્રો કે જ્યારે વાયુનું વિસ્તરણ થાય છે, જ્યારે વાયુનું વિસ્તરણ થાય છે ત્યારે પિસ્ટન ઉપરની તરફ સરકે છે, બરાબર છે। હવે જ્યારે પ્રેશર ઓફ એક્સટર્નલ, બાહ્ય દબાણ, એ પ્રેશર ઓફ ગેસ જેટલું થશે ત્યારે એનો ડાયરેક્ટ લખીએ કે પ્રેશર, એક્સટર્નલ પ્રેશર અને પ્રેશર ગેસ બંને સમાન થશે ત્યારે પિસ્ટન ઉપરની તરફ સરકવાનું બંધ કરશે,
બરાબર છે. આ દરમિયાન બરાબર છે તેને ડેલ્ટા વી જેટલો કદનો ફેરફાર કર્યો છે. આપણે જસ્ટ આટલું ઇમેજિન કરી લીધું આપણે, બરાબર છે. હવે તમે સમજો મિત્રો, હવે તમે જોયું કે આ એક્સટર્નલ પ્રેશર તો હતું, પણ એક્સટર્નલ પ્રેશર હોવા છતાં પણ તો કે ઇન્ટરનલ પ્રેશર દ્વારા જે દબાણ, જે બળ ઉત્પન્ન થયું, એટલે કે જે દબાણ લાગ્યું, બરાબર છે, વાયુના અણુઓના બળને કારણે, તો કહી શકાય કે આ પિસ્ટન ઉપર એક્સટર્નલ પ્રેશરની હાજરીમાં કેટલું દબાણ ઉત્પન્ન થયું. તો આપણે કહી શકીએ આપણે આ રીતે કે P એક્સટર્નલ ની હાજરીમાં વિસ્તરણ દરમિયાન પિસ્ટન પર પ્રણાલી દ્વારા, એટલે કે વાયુ દ્વારા ઉદ્ભવતું દબાણ કેટલું થશે? તો કે આપણે લખી શકીએ કે P external is equal to force applied by gaseous particles upon area of piston. ધારો કે આનો એરિયા, પિસ્ટનનો એરિયા આપણે કેપિટલ A વડે રિપ્રેઝન્ટ કરીએ તો લખાઈશું ફોર્સ એટલે કે બળ, આપણે ગુજરાતીમાં લખીએ તો બળ એના છેદમાં શું આવશે? ક્ષેત્રફળ આવશે, F upon A આવશે. બરાબર છે મિત્રો. હવે આપણે કાર્યની વાત કરીએ છીએ. આપણે દબાણની વાત તો થઈ ગઈ, આપણે કાર્યની વાત કરીએ છીએ. તો કાર્યની વ્યાખ્યા પ્રમાણે સૂત્ર શું થાય આપણે ધ્યાન રાખીએ તો લખી શકીએ આપણે. હવે તમે જો કાર્યની વ્યાખ્યા શું થશે તો કે આપણને ખબર છે, આપણે ગઈ લાસ્ટ લેક્ચરમાં જોયું તો આપણે કે ધારો કે કોઈ એક ઘર્ષણ રહિત સપાટી ઉપર કોઈ એક m દ્રવ્યમાન ધરાવતો પદાર્થ હોય, બરાબર છે, અને એની ઉપર બળ લાગુ પાડવામાં આવે તો તેના દ્વારા થતું કાર્ય કેટલું થાય? ડાયરેક્ટ લખી લો ત્યારે કાર્યની વ્યાખ્યા પરથી શું લખાય? W બરાબર F ઇન્ટુ D ઇન્ટુ cos થીટા. થીટા એટલે શું થાય તો કે થીટા એટલે આપણો જે ઓબ્જેક્ટ હતો, બરાબર છે, આ ઓબ્જેક્ટ હતો જેને આપણે m દ્રવ્યમાન ધરાવતો ઓબ્જેક્ટ હતો, એના પર જે દિશામાં બળ લાગે છે, બરાબર છે, એ બે વચ્ચેનું જે અંતર છે, સ્થાનાંતર અને બળ જે દિશામાં લાગુ પડે છે એ વચ્ચેનો ખૂણો છે થીટા. ધ્યાન રાખજો મિત્રો. ભાઈ ચલો અહીંયા અહીંયા આપણે F એ સૂત્ર કરતા કરીએ તો લખાઈશું F બરાબર P external ગુણ્યા ક્ષેત્રફળ A. તો આપણે F ની કિંમત ત્યાં મૂકી દઈએ તો W બરાબર લખાઈશું, F ની જગ્યાએ શું લખવાનું છે? P external into A into D cos theta. હવે તમે ધ્યાન આપજો, પિસ્ટને કેટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું તો કે શરૂઆતની અંદર જે પિસ્ટન હતું એ પિસ્ટન કઈ આ સ્થિતિમાં હતું, બરાબર છે, તો એ ડિસ્પ્લેસમેન્ટ કેટલું કર્યું? બરાબર છે, આ ડિસ્પ્લેસમેન્ટ થયું. ડિસ્પ્લેસમેન્ટ હવે તમે જુઓ, આ જે ડિસ્પ્લેસમેન્ટ જે છે સ્થાનાંતર છે, આ જે નળાકાર છે તો ગોળ સ્વરૂપમાં છે, બરાબર છે, એટલે અહીંયા જસ્ટ ઇમેજિન કરો કે તમને આ પ્રકારનું તો કે તમને ડિસ્પ્લેસમેન્ટ જોવા મળશે. એટલે આ શું થયું તો કે શરૂઆતનું કદ હતું V1, અંતિમ કદ V2, એટલે આ કેટલો ફેરફાર થયો એના કદમાં તો કે V2 માઇનસ V1 જેટલું, એટલે કે ડેલ્ટા V જેટલો થયો. એટલે અહીંયા હું ડિસ્પ્લેસમેન્ટ D ની જગ્યાએ શું લખી શકું? ડેલ્ટા V લખી શકું. તો ત્યાં આગળ તમે જુઓ હું શું કરું છું, અહીંયા D ની જગ્યાએ ડેલ્ટા V લખી દો, બરાબર. તો સોરી, ડિસ્પ્લેસમેન્ટ D જ રાખો અહીંયા આગળ, એટલે અહીંયા આપણે D જ રાખીએ, બરાબર છે. તો અહીંયા D નો અર્થ શું થયો? લેન્થ થયો. તો આટલું ડિસ્ટન્સ થયું એટલે ડિસ્ટન્સ એટલે અહીંયા શું લખાય? અહીંયા L લખાશે, બરાબર છે, A ઇન્ટુ L. એટલે આ શું થઈ ગયું? આ તમારા માટે થઈ ગયો એરિયા અને આ થઈ ગયું તમારા માટે લેન્થ. તો એરિયા ઇન્ટુ લેન્થ એટલે ડેલ્ટા V લખાય. એટલે અહીંયા આપણે લખી શકીએ કે W બરાબર P external A ઇન્ટુ L કેટલું થશે તો કે હું લખી દઉં A ઇન્ટુ L બરાબર કદમાં થતો ફેરફાર થશે, બરાબર છે, એટલે અહીંયા લખાશે શું? ડેલ્ટા V. મિત્રો તમને ખબર હોય તો
ક્ષેત્રફળ અને વોલ્યુમ વચ્ચેનો સંબંધ શું છે યાદ રાખજો. વોલ્યુમ એટલે શું તો કે ક્ષેત્રફળ ગુણ્યા એની હાઈટ. હાઈટની જગ્યાએ તમે લેન્થ લઈ શકો છો તો એરિયા ઇન્ટુ લેન્થ બરાબર શું થઈ જાય વોલ્યુમ થઈ જાય. અહીંયા વોલ્યુમમાં ચેન્જીસ કેટલો થયો ડેલ્ટા વી જેટલો થયો એટલે a ઇન્ટુ આની જગ્યાએ શું લખાય તો કે ડેલ્ટા વી લખાય. હવે મિત્રો અહીંયા cos θ ની વાત કરીએ તો એનું સીધું લખી દઉં અહીંયા cos 180 ડિગ્રી આવશે. કેમ 180 ડિગ્રી આવશે તો ધ્યાન આપો મિત્રો અહીંયા જે પિસ્ટન છે તમારો ઓબ્જેક્ટ છે અત્યારે પિસ્ટન ઉપર એક્સટર્નલ પ્રેશર જે છે બરાબર છે એ નીચેની તરફ લાગે છે બરાબર છે એટલે કે ઉપરથી લાગતો ફોર્સ નીચેની તરફ છે બરાબર છે પણ સ્થાનાંતર એટલે અહીંયા આ જે એક્સટર્નલ છે આપે છે તો શું ફોર્સ આપે છે એટલે ફોર્સ નીચેની તરફ છે પરંતુ અહીંયા જે સ્થાનાંતર થાય છે પિસ્ટનનું એ કઈ દિશામાં થાય છે એની વિરુદ્ધ દિશામાં થાય છે. તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થાય 180 ડિગ્રી થાય એટલે cos 180 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય -1 થાય. તમે 10મા ધોરણમાં ભણી રહ્યા છો cos 180 બરાબર -1 થાય. તેથી સૂત્ર શું બને W બરાબર -P external into delta V બરાબર છે. જે અચળ દબાણે પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી વડે થતું કાર્ય બરાબર છે કાર્યનું મૂલ્ય મેળવવા માટે કેવું છે ઉપયોગી છે. અને ખાસ કરીને કઈ પ્રક્રિયા માટે વપરાય અપ્રતિવર્તી પ્રક્રિયાઓ માટે. અપ્રતિવર્તી પ્રક્રિયાનો અર્થ શું થાય તો કે એક જ ઝટકામાં કાર્ય થઈ જતું હોય બરાબર. ધીમે ધીમે થવાની જગ્યાએ એક સાથે તો કે સીધું જ એમાં ફેરફાર થઈ જતો હોય બરાબર છે. તો તે સમયે જે કાર્ય થયું બરાબર છે તો એને અપ્રતિવર્તી પ્રકરણ માટેનું કાર્ય કહી શકાય. પ્રક્રિયા લખો તો પ્રકરણ લખીશું આપણે અપ્રતિવર્તી પ્રકરણ માટે તો કે અચળ દબાણ થતું કાર્ય શોધવા માટેનું સૂત્ર છે. તમારે ફક્ત સૂત્ર જ યાદ રાખવાનું છે. મિત્રો આપણે જોયું કે અચળ દબાણે હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ મિત્રો જ્યારે દબાણ અચળ રહેતું ન હોય ત્યારે જો કાર્ય શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું થાય મિત્રો? તો આપણને ખબર છે કે અચળ દબાણ માટે સૂત્ર શું છે તો કે અચળ દબાણે થતા કાર્ય પ્રણાલી દ્વારા થતું કાર્ય શોધવા માટે સૂત્ર શું છે તો કે W બરાબર -P external delta V બરાબર છે. સૂત્ર શું છે અચળ દબાણ માટે? અચળ દબાણે પ્રણાલી દ્વારા થતું કાર્ય W બરાબર -P into delta V. અહીંયા P કયું છે એક્સટર્નલ છે. પણ ધારો કે કોઈ પ્રક્રમ દરમિયાન દબાણ અચળ રહેતું નથી તો તે વખતે આ સૂત્રનો ઉપયોગ ના કરી શકાય. આ તો અહીંયા એક બાર એક્સટર્નલ પ્રેશર જ્યારે છે તે વખતની વાત છે પણ અહીંયા દબાણ સતત પ્રક્રમ દરમિયાન બદલાતું હોય તો શું થાય? તો મિત્રો યાદ રાખો એનું સૂત્ર આપણે અહીંયા તારવીશું સીધું જ યાદ રાખીશું. શા માટે? કારણ કે તમે જ્યારે મેથ્સની અંદર વિકલન ભણશો અથવા તમે ફિઝિક્સમાં જ્યારે ઉષ્માગતિશાસ્ત્ર જ્યારે ભણશો ત્યારે તમે ડિટેલમાં એને સમજવાના જ છો એટલે આપણે અત્યારે સમજવામાં આપણે સમય બગાડીએ નહીં બરાબર છે. તો જસ્ટ લખીએ કે દબાણ પ્રક્રમ દરમિયાન દબાણ સતત બદલાતું રહેતું હોય ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય બરાબર છે કેવી રીતે મેળવી શકાય તો કે W બરાબર -P external ઇન્ટિગ્રેશન બરાબર છે કદ ધારો કે V1 થી V2 થતું હોય એ દરમિયાન થતો કદમાં થતો ફેરફાર ડેલ્ટા V થાય બરાબર છે. આ સૂત્ર હમણાં હું જો ડિરાઈવ કરવા બેસાડીશ તો આખો સમય એમાં નીકળી જશે અને તમે ફિઝિક્સમાં ભણવાના જ છો એટલે સીધું યાદ રાખો કે અચળ દબાણ હોય તો સૂત્ર શું આવે W બરાબર -P external into delta V.
અને જ્યારે પ્રકરણ દરમિયાન દબાણ સતત બદલાય છે તો એક્સટર્નલ લખાય નહીં, પરંતુ જે તે સમયે દબાણ અને કદમાં થતો ફેરફાર આવશે, એટલે ખાલી P આવશે, P ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા V V1 ટુ V2. આ સૂત્ર છે મિત્રો. હવે આપણે શોધવાનું છે પ્રતિવર્તી પ્રક્રિયા હોય, પ્રતિવર્તી પ્રકરણ હોય અને સમતાપી પ્રતિવર્તી અને સમતાપી પ્રકરણ હોય તો તે સમયે તો કે પ્રણાલી દ્વારા થતું કાર્ય કેવી રીતે શોધી શકાય એની વાત કરીએ. તો સમતાપી એટલે લખીએ પ્રતિવર્તી સમતાપી, પ્રતિવર્તી સમતાપી પ્રકરણ માટે પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી પર થતું કાર્ય કેવી રીતે શોધાય. હવે તમે સમજો મિત્રો, પ્રતિવર્તીનો અર્થ શું થાય તો કે જ્યારે પ્રકરણ આગળ ધપતું હોય, પ્રક્રિયા આગળ ધપતી હોય એ દરમિયાન તો કે અહીંયા જે ગુણધર્મોના મૂલ્યો છે, દબાણ છે, કદ છે વગેરેના મૂલ્યોમાં અતિ સૂક્ષ્મ ફેરફાર થતો હોય, બરાબર છે. એટલે કે અહીંયા દબાણનો થતો ફેરફાર એકદમ સ્મોલ હોય, બરાબર છે, અને કદમાં થતો ફેરફાર પણ કેવો હોય, અત્યંત નાનો હોય. તો આપણે એવી વાત કરેલી કે આપણું શરીર છે એ રોજ બદલાતું હોય છે, પણ આપણે રોજ એકબીજાને જોતા હોઈએ એટલે આપણા શરીરમાં ફેરફાર આપણે દેખાય નહીં. પણ તમે 4 વર્ષ જૂના મિત્રને મળો અથવા તમારો 4 વર્ષ જૂનો તમારો ફોટો કે તમારા ફાધર મધરનો તમે જયારે ફોટો જોશો તો તમને અલગ ચહેરો જોવા મળશે. ઘડિયાળની અંદર તો કે જે ઓવરહેન્ડ જે કલાક કાંટો છે એ ફરીથી તમે જોઈ શકતા નથી, તમે મહેસૂસ કરી શકો કે હા 1 પરથી 2 પર થોડા સમય પછી આવે, કલાક પછી. તો ઇમેજિન કરો, પ્રતિવર્તી પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા, એવું પ્રકરણ કે જેની અંદર પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા એટલી સૂક્ષ્મ રીતે થતી હોય કે જેને કારણે પ્રત્યેક ક્ષણે એમની વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. એટલે આપણે જસ્ટ ઇમેજિન કરો કે ધારો કે આ હું કાઢી નાખું છું અત્યારે, અહીંયા સપોઝ જસ્ટ માની લો કે એની પર મેં વજન મૂકેલું છે. સપોઝ અહીંયા આ રીતે મેં વજન મૂકેલું છે, આ બધું વજન છે, વજનિયા છે બધા નાના, બરાબર છે, આ રીતના વજનિયા છે. હવે હું શું કરું છું, આ વજનિયાની અંદર, હવે આને કઈ જરૂર નથી, કાઢી નાખો. હવે શું કહે છે, આ વજનિયાની અંદર હું વજન મૂકું એટલે શું થયું, બળ મળી પિસ્ટન પર, એટલે પિસ્ટન પર દબાણ થયું. હવે આમાંથી હું થોડુંક તો કે દળ ઓછું કરી નાખું. ધારો કે હું 1 માઇક્રોગ્રામ દળ ઓછું કરું છું, ચલો, અથવા 1 મિલીગ્રામ દળ ઓછું કરું છું, બરાબર છે. તો શું થશે તો કે પ્રેશર ઓફ ગેસ ઇન્ક્રીઝ થશે એટલે પિસ્ટન થોડુંક ઉપર જશે, બરાબર છે. અહીંયા ધારો કે ઉપર ગયું છે પણ કેટલું ગયું છે તમે જોઈ શકો છો, નથી જોઈ શકતા. તો અહીંયા કેટલો ફેરફાર થયો તો કે અહીંયા ડીપી જેટલો ફેરફાર થયો, અને એ વખતે દબાણમાં કેટલો ફેરફાર કર્યો, ડીપી જેટલો ફેરફાર કર્યો. અને કદમાં V1 થી V2 માં જે ફેરફાર થયો અત્યંત સૂક્ષ્મ છે, બરાબર છે, નેનો મિલીમાં છે સપોઝ. તો એમાં થતો ફેરફાર, કદમાં થતો ફેરફાર કેટલો થયો, ડીવી થયો. તો ડીપી અને ડીવી ના મૂલ્યો કેવા હશે, અત્યંત સૂક્ષ્મ હશે અને તેમની વચ્ચે સંતુલન સ્થપાયેલું હશે પ્રત્યેક ક્ષણે. જ્યારે પહેલા આપણે પ્રક્રિયા કરી એની અંદર શું હતું તો કે એની અંદર આપણે ઉપર કોઈ પણ દબાણ નતું મૂક્યું અને એક સાથે ઉષ્મા આપી, એટલે શું થયું તો કે એક સાથે સડસડાટ તો કે પિસ્ટન ઉપર જતો રહ્યો, એને પાછું તરત આવી શકતા નથી, એટલે એ અપ્રતિવર્તી પ્રકરણ નથી. એટલે આ સૂત્ર કોના માટે વપરાય, અચળ દબાણની સ્થિતિ પ્રક્રિયા માટે અને અપ્રતિવર્તી પ્રકરણ માટે વપરાય, બરાબર છે. તો આપણે પ્રતિવર્તી સમતાપી પ્રકરણની વાત કરતા હોઈએ તો પહેલા તો પ્રતિવર્તી પ્રકરણ માટે એમ લખી શકાય કે પ્રતિવર્તી પ્રકરણ દરમિયાન દબાણ અને કદમાં થતો ફેરફાર જેને આપણે દર્શાવીએ ડીપી અને ડીવી કેવો હોય છે, અત્યંત સૂક્ષ્મ હોય છે. પરિણામે પ્રત્યેક સમયે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું હોય છે, સંતુલન સ્થપાયેલું હોય છે, તો અહીંયા પણ દબાણનો તો ફેરફાર થાય છે. તો હવે આપણે સૂત્ર કયું વાપરીશું તો કે સૂત્ર આપણે આ વાપરીશું, બરાબર છે. તો સૂત્ર શું લખાય, W બરાબર -P ઇન્ટુ dV, V1 to V2. હવે તમે ઇમેજિન કરો, અહીંયા પ્રક્રિયા કેવી છે, સમતાપી પ્રક્રિયા છે. તો સમતાપી પ્રક્રિયાનો અર્થ શું થયો તો કે સમતાપી પ્રકરણ દરમિયાન તાપમાન કેવું રહે, અચળ રહે,
બરાબર છે। હવે મારે સૂત્ર મેળવવું હોય તો શું કરવું પડે, મારે અહીંયા આ જે ડીવી છે કદમાં થતો ફેરફાર છે, બરાબર છે, એ કદમાં થતો ફેરફાર ધરાવતું અહીંયા સૂત્ર હોવું જોઈએ। તમે શું આદર્શવાળું સમીકરણ છે પીવી બરાબર શું છે, એનઆરટી છે, બરાબર છે। એમાં ટી અચળ છે, આર અચળ છે, વાયુ પ્રણાલી પણ કેવી છે, અચળ છે, બરાબર છે। તો અહીંયા આપણે આ જે પી છે આપણે પી ને અંદર લખીએ અત્યારે, અહીંયા આપણે શું કરીશું, પી ને અંદર લખીશું અત્યારે। તો હું પી ને સૂત્ર કરતા કરું તો પી બરાબર શું લખાય, એનઆરટી અપોન, અહીંયા ડાયરેક્ટ લખી દઈએ કે પી બરાબર એનઆરટી અપોન વી થાય, બરાબર છે। તો હવે આ પી ની જગ્યાએ શું લખી દઈએ, આ સૂત્ર ઉપર મૂકી દઈએ તો લખાઈશું, તેથી w બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ v1 ટુ v2, p ની જગ્યાએ લખાય n r t અપોન v ઇન્ટુ dv। મિત્રો એ તાપમાન કેવું છે, અચળ છે, એટલે t કેવો, અચળ, r અચળ, n અચળ, તો અચળ ને બધાને બહાર કાઢી લઈએ આપણે, તો w બરાબર માઇનસ n r t ઇન્ટિગ્રેશન ઓફ v1 ટુ v2 1 upon v dv, અથવા લખાઈશું dv upon v। મિત્રો મેથ્સ ની અંદર તમે ભણશો કે ઇન્ટિગ્રેશન ઓફ dx by x હોય તેના માટે શું લખાય, નેચરલ log x લખાય। અહીંયા dv by v છે તો શું લખાય, નેચરલ log, તો કે v લખાશે, બરાબર છે। તો અહીંયા સૂત્ર બનશે w બરાબર માઇનસ nrt, અહીંયા કૌંસમાં નેચરલ log v જે છે, બરાબર છે, જે વેરિયેબલ છે એ જ અહીંયા આવશે, બરાબર છે, છેદમાં આ રીતે v2 ઉપર આવશે અહીંયા ગાડી અને v1। હવે એક વખત v2 ની વેલ્યુ મૂકવાની, એક વખત v1 ની વેલ્યુ મૂકવાની, તો સૂત્ર શું થાય, માઇનસ nrt નેચરલ log v2 માઇનસ નેચરલ log v1। મિત્રો તમે જાણતા જશો કે નેચરલ log x માઇનસ નેચરલ log y હોય તો શું લખાય, નેચરલ log x અપોન y લખાય। એટલે સૂત્ર શું બને ગાડી, માઇનસ nrt નેચરલ log v2 ના છેદમાં v1 થાય, બરાબર છે। હવે હું નેચરલ log કાઢી નાખું તો સૂત્ર શું બને, w બરાબર માઇનસ nrt log v2 અપોન v1। આ મિત્રો સમતાપી પ્રક્રમ માટે, સમતાપી પ્રક્રમ હોય અને પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો સૂત્ર કયું વાપરવાનું છે, w બરાબર માઇનસ nrt નેચરલ log v2 અપોન v1, બરાબર છે, v2 અપોન v1। તમારે સૂત્ર યાદ રાખવાનું છે, કેવી રીતે આવીને યાદ રાખવાની કોઈ જરૂર નથી। મિત્રો આમ પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી વડે થતા કાર્ય માટે બે પ્રકારના સૂત્રો જોયા, ખાસ કરીને એક અચળ દબાણે અને બીજું પ્રતિવર્તી પ્રક્રમ હોય, બરાબર છે, અને તે વખતે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ હોય, બરાબર છે। તે દરમિયાન થતા કાર્યને શોધવા માટેનું સૂત્ર આપણે જોયું। મિત્રો આપણે એક વાર લખી દઈએ કે અચળ દબાણે થતું હોય તો સૂત્ર કયું આવે, તો કે w બરાબર માઇનસ p એક્સટર્નલ, બરાબર છે, ઇન્ટુ ડેલ્ટા વી, પરંતુ બરાબર છે તાપમાન ડાયરેક્ટ લખી દો ત્યારે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ હોય તો સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે સૂત્ર શું આવે, તો કે w બરાબર માઇનસ nrt નેચરલ log v2 અપોન v1। મિત્રો આપણને ખબર છે આદર્શવાળી સમીકરણ પરથી આપણને ખબર છે, આદર્શવાળી સમીકરણ બોયલર જે પછી આપણને ખબર છે કે p1 v1 બરાબર શું થાય, p2 v2 થાય। તો v2 અપોન v1 કરીએ આપણે, v2 અપોન v1 કરીએ, v2 ના છેદમાં v1 તો p1 ના છેદમાં શું થાય, p2 થાય, બરાબર છે। તો આપણે આ સૂત્ર અંત પર લખી શકીએ કે w બરાબર માઇનસ nrt નેચરલ log p1 ના છેદમાં p2। કીધું તો જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે દાખલો કરો ત્યારે તમે નેચરલ log પર દાખલો કરી શકો નહીં, તો તે વખતે સૂત્ર શું લેવાનું, તો કે આપણને ખબર હોવી જોઈએ કે નેચરલ log છે,
બરાબર છે. એના જગ્યાએ શું લેવું પડે? 2.303 ઇન્ટુ log બેઝ 10 લેવું પડે. બરાબર છે. તો ધારો કે મને આ સૂત્રો લખવા છે તો કેવી રીતે લખાય? તો કે W બરાબર -2.303 RT નેચરલ લોગ ની જગ્યાએ log થઈ જશે. હમણાં આપણે આગળ જે લખવા ભૂલ છે એટલે લખવામાં મેં log કરી નાખ્યું છે અને 2.303 નથી ઉમેર્યા. બરાબર છે. એટલે ત્યાં નેચરલ લોગ સમજો. હવે આપણે નેચરલ લોગ ને log બેઝ 10 માં ફેરવીને 2.303 વડે આપણે મલ્ટીપ્લાય કર્યું. બરાબર છે. 2.303 NRT log V2 upon V1 થાય. એ જ રીતે શું થાય? -2.303 NRT log P1 upon P2 પણ લખી શકાય. હવે આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે આ બે દાખલા જોઈએ. પહેલો દાખલો શું કીધું જુઓ. એક વાતાવરણ દબાણ હેઠળ, એટલે અચળ દબાણ આપી દીધું છે. સારું. હવે શું કહે છે? તો કે વાયુનું વિસ્તરણ કેટલું થાય છે? 0.5 લિટર થાય છે. બરાબર છે. તો વાયુ દ્વારા થતું કાર્ય શોધો. અહીંયા અચળ દબાણ આપી દીધેલું છે. બરાબર છે. તો તે વખતે અહીંયા પ્રતિવર્તી પ્રક્રમ નથી આપ્યો. પ્રતિવર્તી પ્રક્રમ આપ્યું તો સૂત્ર આપણે કયું આપણે આ વાપરે. પણ અહીંયા કશું કીધું નથી. ધેટ મીન્સ કે આ પ્રતિવર્તી પ્રક્રમ છે. બરાબર છે. તો તે દરમિયાન અહીંયા શું થાય? તો કે પ્રણાલી દ્વારા થતું કાર્ય W બરાબર -P external V2 V1 લખો, અથવા ડાયરેક્ટ ડેલ્ટા V લખો તો પણ ચાલે. ડાયરેક્ટ લખી દો અહીંયા. એની જગ્યાએ શું લખાય? ઇન્ટુ ડેલ્ટા V. કદમાં તો ફેરફાર કેટલો છે? અહીંયા વિસ્તરણ 0.5 લિટર થયું છે એટલે ડેલ્ટા V 0.5 લઈ લો અને એક્સટર્નલ એક વાતાવરણ લઈ લો. તો અહીંયા થશે શું? -1 વાતાવરણ ગુણ્યા 0.5 લિટર. બરાબર. એટલે આપણો આન્સર શું આવશે? W બરાબર -0.5 વાતાવરણ ઇન્ટુ લિટર. મિત્રો યાદ રાખો, આ તો કાર્ય છે અને કાર્ય માટે વાતાવરણ ઇન્ટુ લિટર છે. સામાન્ય રીતે કાર્યનો એકમ આપણે કાં તો જૂલમાં લઈએ છીએ કાં તો વર્ગમાં લઈએ છીએ. પરંતુ જ્યારે વાયુમય પ્રણાલી હોય ત્યારે આપણને એક નવો એકમ મળે છે કાર્ય માટે. કયો? વાતાવરણ ઇન્ટુ લિટર. હવે તમે કહે સાહેબ વાતાવરણ ઇન્ટુ લિટર ને મારે જૂલમાં ફેરવું તો શું કરવાનું? તમારે યાદ રાખવાનું કે એક વાતાવરણ ઇન્ટુ લિટર, પરંતુ એક વાતાવરણ ઇન્ટુ લિટર એના બરાબર 101.32 જૂલ થાય. કેવી રીતે આવ્યું સર? તમારે યાદ રાખવું તો સારું છે. કદાચ એક્ઝામ આપી પણ દેશે, પણ કેવી રીતે આવ્યું છે તમને હમણાં સમજાવું છું. પહેલા તો આપણે શું કરીએ? અહીંયા એની વેલ્યુ મૂકી દઈએ. તો સૂત્ર શું આવશે અહીંયા ગણી? તો કે W બરાબર -0.5. એનો શું થયો? 1/2 લખાય. -0.5 ની જગ્યાએ એને ગુણ્યા 101.32 જૂલ. બરાબર છે. તો -5061 બરાબર છે. 50.61 જૂલ વર્ગ થશે પ્રણાલી દ્વારા. મને ખબર પડે છે. આ સૂત્ર કેવી રીતે આવ્યું છે જોવું હોય તો તમે જુઓ. આપણી પાસે વાતાવરણ ઇન્ટુ લિટરમાં આપણી પાસે એકમ છે સાર્વત્રિક અચળાંકનો, અને જૂલમાં પણ આપણી પાસે એકમ છે. યાદ કરો, R સાર્વત્રિક વાયુ અચળાંક, એના માટેનો એક એકમ શું છે? તો કે 0.0831 બાર ઇન્ટુ લિટર પ્રતિ મોલ કેલ્વિન. હવે ધ્યાન આપજો, અહીંયા શું લીધું છે આપણે? વાતાવરણ લીધેલું છે. તો અહીંયા આપણે 0.082 કરી નાખો. બરાબર છે. તો અહીંયા વાતાવરણ કરી નાખો આ રીતે. બરાબર છે. અને આપણે જૂલમાં એકમ પણ છે. જૂલમાં એકમ શું છે? તો કે 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. આ રીતે. બરાબર છે. હવે આ બંનેને તમે સિમ્પ્લિફાઈ કરી નાખો. બરાબર છે. તો તે વખતે તમને આ એકમ મળી જશે. એટલે આ રીતે 0.082 વાતાવરણ ઇન્ટુ લિટર એના બરાબર 8.314 જૂલ થાય. મોલ કેલ્વિન ઉડી ગયા. તો એક વાતાવરણ લિટર બરાબર કેટલું થાય? તો કે એક વાતાવરણ લિટર બરાબર 8.314 છેદમાં 0.082 જૂલ થશે. તો તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો તો આવશે 101.32. પણ તમારે યાદ રાખવાની જરૂર નથી, લગભગ તમને એક્ઝામમાં આપી દીધેલું જ હશે. સારું. અહીંયા પણ આપ્યું છે 2 લિટર કદ ધરાવતી 1 મોલ વાયુરૂપ પ્રણાલી 1 બાર દબાણ અને
300 કેલ્વિન તાપમાને 20 લીટર કદ ધારણ કરે છે. મિત્રો તમને અહીં આપી દીધેલું છે કે પ્રતિવર્તી સમતાપી પ્રક્રમ છે. પ્રતિવર્તી સમતાપી પ્રક્રમ છે. પ્રતિવર્તી પ્રક્રમ હોય અને કદની અંદર વિસ્તરણ થતું હોય, બરાબર છે, તો આપણે કયું સૂત્ર વાપરીએ છીએ? તો લખી શકાય કે W બરાબર -nRT નેચરલ લોગ V2 upon V1. જો તમને કદનો દબાણનો ફેરફાર આપ્યો હોય તો આપણે શું કરત? P1 V1 બરાબર P2 V2, એની પરથી આપણે શું કરત? V2 upon V1 જગ્યાએ શું લખત? P1 upon P2 લખી દે. આ રીતે, બરાબર છે? ઓકે, પણ આપણે તો સિમ્પલ V2 અને V1 જ આપેલું છે. સારું, અહીંયા નેચરલ લોગ છે, મારે લોગ બેઝ 10 માં ફેરવવું પડે, એટલે મારે 2.303 મલ્ટીપ્લાય કરવું પડે, તો -2.303 n RT log base 10 V2 upon V1. હવે આપણે વેલ્યુઝ રાખીએ, અંદર મૂકીએ, તો -2.303 ગુણ્યા n બરાબર 1 મોલ. R કેટલો લેવાનો? તો કે અહીંયા કાર્ય છે એટલે આપણે ઉર્જાના એકમ તરીકે આપણે એનું લઈશું, તો જૂલમાં આપણે એકમ લઈશું મૂલ્ય, તો R બરાબર આવશે 8.314. શું આવશે અહીંયા? R બરાબર 8.314 જૂલ, બરાબર છે? સારું, પછીથી ટેમ્પરેચર કેટલું આપ્યું છે તમને? 300 કેલ્વિન. સારું, ઇન્ટુ લોગ V2 અંતિમ કદ 20 લીટર, પ્રારંભિક કદ 2 લીટર, એટલે તમને આ V1 આપેલું છે, આ V2 આપેલું છે, તો 20/2 બરાબર છે, એ log બેઝ 10 થાય. મિત્રો log 10 ની કિંમત કેટલી થાય? log 10 બેઝ 10 એની કિંમત કેટલી થાય? 1 થાય. તો હવે કિંમત મૂકીએ આપણે, સાદું આપીએ, -2.303 ઇન્ટુ 8.314 ગુણ્યા 300 log બેઝ 10 બેઝ 10 એટલે 1 થઈ જશે, બરાબર છે? હવે આનું જે તમે સિમ્પ્લિફિકેશન કરો, બરાબર છે, એટલા જૂલ તમારો જવાબ આવશે. તો આ રીતે તમને શું આપેલું છે, તમારા ડેટા પરથી તમને ખ્યાલ આવશે કે અમારે W એટલે વર્ક શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે.